ગોગા રે કોઈ તળાવે જળ ભરવા ને જાય પણ ગોગા રોણા રે ઢાળ્યો ઢાળ્યો કોને ગુગલ થાપના કરાવું રે થાપના કરાવું કોઈ સાત મને સોમવાર મારવાળા મોત મોરનું ઢોર વિયોણ્યું રે ડાયરેક્ટ ના ઉતરતા આવો ખાટલો ડાળું જલ્દી ખાટલો ઢાળ બુદડું પાછળ મારી વાત આપણો ડોક્ટરે એવું કીધું કોઈ હવે ચિંતા કરવાની જરૂર નહીં એટલે તમારે લગી રે મનમાં ચિંતા રાખવાની નહીં તમે જેટલી ચિંતા રાખશો ને એટલા વધારે બીમાર રહો ડોક્ટરે ચોખ્ખું ના કીધું ઓપરેશન કરવાની કોઈ જરૂર નહીં હા એ તો ઓપરેશન કરવાનું તો ના પાડી તો પછી ભલા મોણા અને તારે અટક તો પાતળો માણસ હોય ને ઈ ના આવે સમજે કોણી લે હવે બીજું કોઈ વાર રાખવાનું નહીં થોડું આજે આ ખેતીનું કામ ને એ તમારે ઓછું કરવાનું હા કશો વાંધો નહીં એ તો હવે બોલ્યો કરશે હા તમારે ને થાય એટલું કામ કરવાનું વધારે કામ કરવાની લાલચ રાખવાની જ નહીં આ તમે કોમ જ આ બધું દાટ વાળ્યો કાકા તમારે ઘેર આરામ જ કરવાનું એ કશું કરવાનું બધું હું કરે એવી શેતરનું કો હું કેવું કરવા બા તાર આવી કોમ કરવા જ દેવાનું નહીં વધારે હું તો ના પડું હારા જતા રહી મને ગીતાગણ ક્ષેત્રમાં એ તો મને ખબર હા વાન ઠેઠથી કામ કરેલું જપ થાતી નહીં તમે બેહો હું આગળથી ગાડી વાળી દઉં હા વાળી દો બોલ્યા હા હવે બધું કામ તારા કરવું પડશે બધી કાકા બધું કામ હું કરે હવે તું એટલે મારા હવે કામ નહીં થાય હવે તમારે કશું કામ કરે તમારે ખાલી ઘેર આરામ જ કરવાનો બોલ્યા હવે શરીર થાચી ગયું હો હવે થાચી ગયું તો તમારે આરામ કરવાનો હવે ચોય જવાનું નહીં હવે હું કહેતો હતો તને હા જે પેલા જેઠાલાલ ફોન આવ્યો તો આપણે દવાખાનામાં હતા તારા બરોબર તારા ઉપર એટલે હવે જેઠાલાલ ફોન કરી દે કે દવાખાને જતા ના મારા કાકા રજા દીધી સમાચાર લેવા ઘેર આવજો એમ કહી દે એ હાર હું ફોન કરી દઉં હેડો હો એ હા ફોન કરી દે ઓ બાપા રે ભુલિયાનો ફોન આવ્યો હેલો જેઠાબા હા બોલ ભોલા મારા કાકાને દવાખાને રજા આલે મારા કાકાને ઘેર લાયા એમ
એ હારું હારું હો દવાખાને નહીં જઈએ ને કેવી છે તબિયત હવે હારી છે એમ ને હારું હેડ તો અમે આવીએ હવે તાણી ઘેર તાણી એ હા બા ઈવન ઘેર લાવી દીધા છે દવાખાનથી હવે અમારે ઘેર સમાચાર લેવા જવું પડશે હવે તો પોપટલાલ ને લાલભાને કહેતા આવું અને લઈને જાઉં કે હેડો તાણ બાને હવે દવાખાનથી ઘેર લાવી દીધા છે તો ઘેર સમાચાર લેતા આવીએ પોપટલાલ એ પોપટલાલ તો જે આવો જેઠાલાલ ભાઈ બાના હવે દવાખાનથી રજા લીધી છે એટલે બાને ઘેર લાયા હી લેવડો આપણે ઘેર સમાચાર લેતા આવીએ રજા લીધી ઓવા રજા લીધી ભોલિયાનો ફોન આવ્યો હાલ મારા ઉપર ઓમ તો એમ નતા કહેતા કે ઓપરેશન કરવું પડશે હવે એ તો ડોક્ટર સાહેબે કોઈક ના પાડી છે એટલે રજા લીધી છે એવું હે ઓવા એટલે આપણે ઘેર સમાચાર લેવા જઈએ લેવડો ચાલો હારું કરી રજા લ્યો અલ્યા ભાઈ અમે તો તમારા ઘેર આવતા હતા કેમ મારા ઘેર? આપણે બાને સમાચાર લેવા દવાખાને નતું જવાનું હા તે હવે દવાખાને જવાની જરૂર નહીં બાના દવાખાનથી રજા લીધી છે તે હવે ઘેર લાયા છે ઘેર લાવી દીધા બાના? ઓવા ભોલિયાનો ફોન મારા ઉપર આવ્યો મને કે દવાખાને ના જતા ઘેર આવજો હમું થઈ ગયું? હવે એ તો ખબર નહીં આપણે જઈએ એટલે ખબર પડે લે હડો દાણા, લે હળો સમાચાર લેતા આવીએ હેડો દાણા. ગામમાં જવું તું પણ થોડી વાર રહીને જાય. હડો. ચાલો એટલે હાલ તો એ ટાઈમ પૂરતી ગોળીઓ તમારે ટાઈમ સર લેવી પડશે બા ઈમાં ગેપ ના પાડતા લગી રે કડવાજી એક ગોળીઓ કરશું તાન તો હમા થા ભાઈ. એટલા જ ના તમે પાછું એવું ખબર હે? થોડું સારું લાગવા માંડે ને એટલા વેઢી વાળો કે કોઈ ગળવી નહીં પણ આ દવા પૂરી કરજો અને પેલી જે ભૂસા પેટી લેવાની હે ને એ જમ્યા પહેલા જ લઈ રહેવાની. હા એ તો કાધા પેલા લઈ જ લ્યો હું. એ ભૂલ ના થવી જુઓ. કળવા આ ભાડું લો ગાડીનું. ઓલા હવે પાટણમાં હું ભાડું લેવાનું કોઈ ગેસ બળ્યો નહીં અને અમે તમારા હાલ દવાખાનો ખર્ચો ભલામણ રાખો હું બીજા કમાઈ લે. કડવાજી લઈ રહ્યો ભાડું તો લેવું પડે ભાઈ. ના બા હમણાં ચોક શેટા હોય ને તો ભાડું મને પોહાય કોઈ નો હું ગેસ બળકો તો લઈ રહ્યો કે યાર. ના કશો વાંધો નહીં તમે તાર હાલ રાખો એ તો કદાચ ચોક શેટા જઈ અને કમાવાનું છે ને તો હું કમાઈ લે. આ તો કઈ જવો તો આટલામાં ભાડું મને ના પોહાય ભલામણ પછી કેવા આપણે વાસુ બંધ કરીને ધંધો નહીં કરતા. હા શું છો કે હેડે લે હું કાકા ગામમાં જાઉં ગામમાં ચમ આપણા બાદરી જોડે પૈસા નતો લાવ્યો એ હાલવા જાઉં મમ્મી. હવે મારી વાત સાંભળ. હા હવે જેઠાલાલ ને બધા આવવાના બરાબર છે એ આવી અને હું કોમ કરું એ સારું ના લાગે સમજો એટલે તું ઘેર રે પૈસા તો મોડા હાલવા જવા હલાય પૈસા હું મૂકી દઉં લાગજી. એટલે કેમ આયરા પૈસા લાયા હતા મારા કાકાનું ઓપરેશન કરવા માટે હું લાવ્યો હતો બાદરજી અમે ના લાતા ઉસીના લાયા તો કુ ઓ મેં ઓછી ના લાવ્યો હતો. કડવાજી અમે શું ખબર મારી વાત વાપર તું હાલ હા તાર કાકા હુના મેલીન ચોય જાય નહીં મેં તને હમણાં હું કીધું પૈસા તો પહી આલાસી ભલા મોણા વ્યવહારના તાર કાકો થોડા ખોટા શીખે હાલ ઈવાના જોડે ને જોડે જ રે ઈવાના પાણીએ ભરવા દેવાનું નહીં. કડવાજી આમ તો અમારા જોડે 20,000 રૂપિયા પડ્યા હતા બરાબર છે હા પણ આ અટક નો હુમલો આવી ગયો હા. એટલે મુકો ગીજામ પૈસા હોય તો સારું યારી. હા ના પૈસા તો બા જોવી દવાખાની વાતે. ઓ વાહ આવ એ આવો બધા એ આવરા ઓય એ આવો. કેવું છે હવે સારું હો ભાઈ. સારું છે ને ઓ વાહ બસ તારી આવો કેવું હકે હવે સારું સારું ભાઈ હો હારું એ આવો બધા જણા વાપડી નહીં ભાઈ તમે વાપરી બાના સમાચાર પૂછતા હતા પૂછી લ્યો સમાચાર પૂછી લ્યો વાંધો ભગવાન માતાજીની દયા જબ્બરથી ભલામણો ઓપરેશન કરાવવાનું હતું એ ડોક્ટરે તપાસ બપાસ કર્યું કે તબિયત સારી છે હવે હાલ કોઈ ઓપરેશન કરાવવાની જરૂર નહીં. તો ભગવાન આયા નકર ઓપરેશન કરાયું હોત ને તો હઠ હમાય ના થોત ને પૈસાનો પોણી થઈ જોત તો પછી ભલામણો ખાટલા હેન ના થઈ જાય કો થઈ જ જાય કે જેઠાલાલ અત્યારે કોઈ નક્કી નહીં હો ભાઈ હાજો મોણો ચિયા ટાઈમે મોદો પડે. ખરી વાત છે બા સાચી વાત છે હો તમારી. કામ કરતા હેઠા બેઠા કે ના બેઠા આમ તો હાજા હતા 1 મિનિટ નવરા ના રહી. લો જેઠાલાલ હું આમ તો ઘોડા જેવો તો ભાઈ 5 જણા આવી તો પાછો ના પડું પણ હાલ ગમે તો છોકરું આવીને મને અડે ને તો મને આમ જમતમ થઈ જાય. એ બા હા. તેમ તો અચાનક ચી રીતના તબિયત બગડી ગઈ તમારી જેઠાલાલ કાલ બરોબરની ગરમી પડી કે ના પડી ઓવા એટલે હું ખેતરમાં કામ કરતો તો ને અચાનક જ થઈ ગયો આવું.
પણ હવે હાચવાનું, હવે ખેતરમાં કામ કરવા નહીં જવાનું, એ તો કામ કરશે તમારો છોકરો. હવે ભાઈ ખેતરમાં હું નહીં જાઉં, હવે આહા બોલ્યો. ઓ હવે તમારી ઉંમર થઈ ગઈ ને એટલે હાચવાનું. અરે કોમ ટાળું બીજું ભણતા જ નહીં. પણ હવે ખબર પડી ગઈ આખો દાડી કોમ ના કરાય, શરીર હોમું જોવું પડે ભાઈ. હા. બા મારી વાત ઓપડો તમારે પોલ્યાને કોમ કરવા મોકલવાનો તો મોકલી દેવાનો, પણ ત્યાં ખબર હે બપોરે નહીં મોકલવાનો, હોજના ને હવારે આ તો એમ જ કર્યો હવે. ટાઢાપોર ના. બા મારી વાત ઓપડો. હા. લ્યો આ બોલમણા ના રાખો, હવે હું જઉં, મારા ધંધાનો ટાઈમ છે એટલે હું હેડું હો. બેહો બધા. હા? અલા, ચા મેલ્યો કે નહીં? બા મારે ચા પીવો નહીં, લાવ પાણી પી લઉં, લાવ. એટલે બેહો જવાય છે યાર. ના ના યાર મારે વર્ધી છે. લે ભાઈ વર્ધી હતી જવું પડે યાર એમને. કશો વાંધો નહીં ભાઈ, જવા દો. બાપડા દવાખાને આયા તા છે. અમે દવાખાને તો આવવા માટે હેડતા જ તા હવે. હા. અને પછી આ ભોલાનો ફોન આવી ગયો કે ઘેર લાવી દીધા. મેં કીધું સારું તાણી ઘેર આવીએ. હા એટલે ફોન જ મેં કરાયો તો કે જેઠાલાલ ને બાપડા આબાને કહેતા હતા દવાખાને, હું કહું આપણે રજા દીધી ને ધક્કો ના પડે એટલે કોઈ ફોન કરી દે તું. ના ના ફોન કર્યો તે સારું કર્યું, ને અમે તો બારોબાર પાછા દવાખાને જતા રહો. ઓ વાહ. બાપા જરૂર હોય કહેજો બા. એ હારો હો, ફોન કર્યો ભાઈ. એ હા આવજો. એ હા. આ વળી આટલી ગાડી આપણે મેલામાં જ વળી કોમ આવે, કોક આગુ પાછું હોય તે. બાપડા ને ભાડું ના લીધું હો ભાઈ. ના ના કળવોજી તો હારા મોણા અહીં અડધી રાતે આપણે જરૂર પડે ને ગાડીની વાત સાચી. તો બાપડા તરત લઈને આવતા રહી. ના બસ ત્યાં હું નહીં પીતો, હાય. મને આ તાર કાકા જેવું વહેલું વીતેલું છે. હાય. મારા હારું ચા આમ તો ઓછી હારી હો. બસ ચા બહુ પીવાય જ નહીં, હા ચડે પછી. મારા કાકા તો ચા જ નહીં પાવ. ઓ ચા ના પાતો, દૂધ આલવાનું, દૂધ પાવાનું. હા. દૂધ ગરમ કરીને પાવ. ઓ હવે તો ચાર્જ બંધ કરી દેવી ભાઈ. લે પૈસા પડી ગયા. પેલો કોઈ વધો નહીં. હાય. હે બા, હા. ડોક્ટર સાહેબે કેટલા દાડા દવા આલી? 15 દાડા દવા આલી અને એમ કીધું કે તમે 15 દાડા ચડી પાછા આવજો. બરાબર. રિપોર્ટ કરાયા બધા? હા રિપોર્ટ તો બધા કરાવી દીધા. રિપોર્ટ કરાવવા જરૂરી તો રોગની ખબર પડે. ઓ હા એટલે બધા રિપોર્ટ કરાવી દીધા. ના ના એ બહુ સારું કર્યું, પૈસા થઈ પણ રિપોર્ટ કરાવી દેવા. ઓ હા એક વાર રિપોર્ટ કરાવીએ તો આપણને ખબર પડે કે. હા. મારી વાત ઓપડો જેઠાલાલ, તમે બે જણા બેહો બાજુડી, હું બારોબાર ખેતરમાં જાઉં. ચમ મારે અહીંયા રૂ વેણાય ને એટલે એક મજૂર કોમ કરે અહીંયા, એટલે એ જવું પડે એટલે. તો મજૂર કામ કરે હું ચિંતા હે, ભલા મોણા બે હો કે જવરાય હે. લાલબા મજૂરે જેવું હ એટલે તરત જવું પડે મારે, સમજ્યા? એવું હે? ઓ હા. આ તો અમે એ હેડીએ તાણ બા, કોઈ કામકાજ હોય તો કહેજો, અમારે જવું ના હોય ના ઘેર. બેહો ઘડીક વાર બેહો. લે આ તારી પૈસા હાલવા તો ભૂલી જજો. હવે પૈસા કોઈ હાલવા નહીં ચાલશે વાપર્યું. બા બોલમણું એ બોલમણું યાર. એટલે ચાલો જી યાર. ના 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 ચાલે લ્યો એ આ રાખો બોલમણો અને જી હવે એ તો આવતા જતા સમાચાર પૂછતા જ આવું હો. એ યાર હો. એ આ. કોઈ કામકાજ હોય તો તમે તાર અડધી રાતે મારા ઘરનો દરવાજો ખખડાવ. કશો વાંધો નહીં હો ભાઈ. તમારા કાકો ની ખખડાય, હું ખખડાય, એવું ના પાડી ડોક્ટરે કહ્યું જવાન ને ઘેર ને ઘેર જ રહેવાનું. આ તો કશો હતો નહીં, તું આવજે ભાઈ. એ હા. હો? કોઈ કામ કાજે તો ફોન બીજો કરતા રહેજો પાછા. એ હા હો. એ એ આ. આવજો. બોલ્યા હા. આ ખુરશીઓને અમે મૂકી દે. એ આમ મૂકી દો. મારા કાકા ઊંઝી ગયા હે ગામમાં મગ લઈને આવી અને મગ બનાવીને પછી મારા કાકાને ઉઠાડો. હાલ ઉઠાડવા નહીં. બા એ બા બા ઓ મમાઈ આયા કેવી છે તબિયત હવે? તબિયત હાલ તો સારી છે. એવું હોય એમ ને? ઓ વાહ. આ તો સમાચાર ઓભળ્યા તા બાને કોક દવાખાને લઈ ગયા. હું છું તું? અટક આવી તું. અટક આવી દી? ઓ વાહ ડોક્ટરે જોયું ને એટલે કે પહેલો હુમલો આવ્યો. ઓહો. તેવું આલ્યું, દવા આલી કે ઓપરેશન કરવાનું કીધું? ના ઓપરેશન કરવા ના પાડી, દવા આલી. દવા આલી એમ ને? ઓ વાહ કે અરે 15 દાડા દવા કરજો હમું થઈ જા. બરાબર. આ તો સમાચાર ઓભળ્યા તા તે કીધું લાય બાના સમાચાર લેતા આવું. સારું કર્યું આવ્યો હતી. છોકરા પાણી બદલાવજે. ઓલ્યો તો હાલ મુએ જોયો ગામમાં જાતો તો. ગમો ગયો. ઓવા.
ઓહો તાણે જ જોઈ શીખર હું આમ પડ્યો ને રે ઓમ જાતો હતો એ હોય બેસ બેસ મોમાં હું પાણી પર લાવું ભલા હળો તમે બેઠો પૈસા બીજું કે મોમાં જેવું ચાલે તારે બસ હાલ તો શાંતિ છે એ હોય ઓવા હાય ગોમાળા આવી ગયા બધા બધા બોલાવા આવીને જે ઓહો હમણાં આવી ગયા હું તો આમ તો દવાખાને આવવાનો હતો પણ પછી વાત સાંભળી કે એરા તો ઘેર આયા નકું તો દવાખાને આવત સારું કર્યું તું દવાખાને ના જો નકર તારા ધક્કો પડત ભાઈ એ વાત સાચી છે પણ હું એમ ના જોત ફોન કરો જ તમારે ભૂલ્યાને બરોબર ભૂલ્યાને ફોન કરે તો ભૂલ્યો તને કઈ જજે તો હા એ વાત સાચી પણ આ તો પછી સમાચાર મળી જાય ઘેર આવી જાય એટલે પછી ઘેર આવ્યો ઓ વાહ બેસ ભૂલ્યા આવે એટલે ચા મેલો હો ના ના હું ચા પીતો નહીં આ તો જતો તો ગોમ બાજુ પણ કીધું લાવો તમારે સમાચાર લેતો જઉં એટલા સમાચાર લેવા આવ્યો બરોબર બેસ તા હે બીજી તો કોઈ ઉપાધિ જેવું નહીં ને ના બીજું કોઈ નહીં હો તો સારું હેડો હાય તમે આરામ કરો મારે કોમ છે એટલે હું જઉં બે વખત એ ના ના કોમ છે આ તો સમાચાર લેવા ના આવ્યા તો વળી કોક દાડો થઈને નીકળો તો તમે ઠપકો આલો કે મોમાં હું મોદો હતો તો તું સમાચાર લેવાય ના આવ્યો આ એ વાત સાચી હો કેવરાની રહી જાય પાછી હા એટલે સમાચાર લેવા આવ્યો જિંદગીનું તો અત્યારે ચો નક્કી જ રહે કયા ટાઈમે કોણ જતું રે કોના ખબર વાત સાચી છે લે હળો તાન તમે આરામ કરો હું જઉં હો એ હારું હો અને હમણાં તો ચિંતામાં ગયો તો જતા નહીં પાછા ઘેર ને ઘેર આરામ કરજો ના હવે શેતરનું કામ ભૂલ્યાને ઊંઘી દીધું હવે હું કશું કામ કરવાનું નહીં ભાઈ બસ તાણ હવે તમારે ઉંમર થઈ ગઈ છે એટલે મજૂરી કરવાની કોઈ જરૂરત નહીં ના આટલા દાડા ઘણી મજૂરી કરી પણ હવે મજૂરી નહીં કરું બસ હો આરામ કરો તા હું જઉં હો એ આ હો એ આ તો જતો લે મગ લઈ આવજો તો કાકા દુકાને મગ લેવા જો તો એમ ઓહો એટલે આ મગ લેવા જો તો મને કહેવાય નહીં કેમ પેલા બાદલજી જોડે 30,000 રૂપિયા તું લાવ્યો તો એના પાછા ના લેવી દઈ પણ કાકા તમે ઊંઝાએ મૂકો હું તમારી ચો ઊંઘ બગાડું એટલે આ તું એ મગજ વગર નો હી ગમો દઈ પણ બે ધક્કા ખાઈ એ તું પૈ અલ્યા હોત ના હેડન હોતા નહીં હોય આવ આ પૈસા તો પકડ દેજે જોખમ ખાલી ખોટી ઘેર રાખવી ના કરતા અત્યારે હાલમાં જાવું ઓ હાલ લે હાર હું અલ્યા ઓછા કઈ નજે પડ્યા તું કાકા હા પૈસા જો અહીં હા પૈસા એટલે પૈસા તો ઓછંગા નથી મેં મિલાદ કરી હતી હાલે નહીં ઓશંગા લેજો તો ગોદડું ઊંચું કરીને જોજે નહીં હોય તો નહીં પડ્યા ના પોયા નહીં બોલે પૈસા તો જતા તારા ગીધામ ચેક કરજે મારા ગીજામ નહીં તમારા ગીજામ તો નહીં ને ના મારા ગીધામાં નહીં પણ પૈસા જ્યાં ચોકા એટલે આ 30,000 રૂપિયા જ્યાં તો હું તો ઓશંગા નથી મેં ઊંઝો તો લ્યા તો તમે ઘરમાં તો નહીં મળ્યા પૈસા તિજોરી ના ઘરમાં હું જો જ નહીં તો પૈસા જ્યાં ચોકા યા બોલ્યા હા હવે શું કરશું તા એક તો ઓશીના પૈસા લાયા આપણે ને પૈસા ખોઈ ગયા કોણ લઈ ગયું છે હવે એ તો મને ખબર હે કોણ લઈ જોઈએ ભૂલ્યા બાજુ હોય હું કહું તને હા જો આપણા ગામના 4-5 માણસો બોલાવા આવ્યા હતા બરોબર છે હા. અને મુએ ઓશંગે પૈસા મિલ્યા હતા બરોબર છે હવે એમાંથી કોણ પૈસા લઈ ગયું એ હવે આપણને ખબર તો નહીં બરોબર પણ આપણે કોણ પર ડાયરેક્ટ આરોપે ના નખાય ને જોયા વગર તો હા કોઈ પર ડાયરેક્ટ આરોપ ના નખાય આરોપ નાખવા જઈએ ને તો ઉપરથી અવળું થાય આવડું જ થાય ને હવે આ પૈસા કોણ લઈ ગયું છે એવો મોણો કોણ હશે પૈસા લઈ ગયો આપડા યા બોલ્યા હા એક કોમ કરતા હા આ કોમ આપણે ગોગા બાપાને ભણાઈ દઈએ બરાબર છે તો એ ગોગા બાપા
આ પૈસા ગમે તે મોણો લઈ ગયો હોય એ મોણો હોમાં પગલે પૈસા હાલવા આપવો જો. બરાબર છે કાકા, પડાઈ દો કોકા મહારાજ ને. હા નકા આપણને તો ખબર નહીં કે કયો મોણો લઈ ગયો. બરાબર છે, ડાયરેક્ટ એ મોણો હું ઓગળી કરીએ તો આપણો ગામમાં સંબંધ બગાડવાનો થાય. વાત સાચી છે કાકા. હા એ ગોગા બાપા, અમારા પૈસા જે મોણો લઈ ગયો હોય એને હોમા પગલે આપવો જોવા. એ ગોગા મહારાજ, જે અમારા પૈસા લઈ ગયું હોય એ હોમા પગે જેટલા પૈસા હતા એટલા પૈસા આવીને અને અમારા આ ખાટલે મેલી જાય. હા ઓલમણો કરવા જો ને પૈસાનો મેળ પડી ગયો, જબરો વળ થઈ ગયો મારો તો. મારા ઘેર હાપ 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 હાપ. માટેનો નેવો નારો ગાયો ના વાળા વેરાઈ જા એ જુના મોણના શવાલના વાયર વાવળનારા કલાકથી આ કપામાં ફરી રહ્યો પણ કોઈ દિન મજૂરી કરેલી નહીં ને. મને તો કપામાં યાર રૂ વેણવાનો જીવ થતો નહીં. મારો વિચાર તો એવો આખા ખેતરના કપા ઉભા ઉખાડી દઉં અને માર્કેટમાં ભરાઈ દઉં. પોપટ મોમાં ખબર ના પડવા દઉં. પણ આ તો મારી મમ્મી ના પાડેલી ને કે બટી ભોણા તોળા વસ્તુની કોઈ દિન ચોરી નહીં કરવાની, નખાન શરીરે કોટ થઈ એટલા હું બીવાઉં છું. બાકી આ તરગડિયા કપા સાફ થઈ ગયો હોત. કોઈ કપા વેણવું નહીં. લાઈ બેહવા દે, પોપટ મોમાં આવશે ને એટલે કોઈ ખારું બોનું બનાવી દે. હું તો લાઈ બેહવા દે. લાઈ ઊંઝે વેણવા દે જે ઓછું થયું. હા પોપટ મામા, ચમલે આ રીતના રૂયાણી હે રૂજ વેણ તો તમે ગમે તે રીતે વેણું. તમારે રૂ વેણા એ જોવો ને તમે કેટલું વેણી જોઈ લ્યો. આ ટી રૂયાણી વેલ્યા હે રૂ નહીં તાણ હું કપાસ. એમ નહીં કેતો તું કેટલા વાગ્યાનો આયો વેલ્યા હે પોપટ મામા આબામ તો હું 9 વાગે નો આયો હું. 9 વાગે આવીને મેં પહેલી ઓળ લીધી. પહેલી ઓળ નો પહેલો ડોકો વેણ્યો. ડોકો વેણતા મન તો માથે ગરમી ચડી ગઈ તે હું તો બે ભોન થઈ ગયો ને તે 2 કલાકે ઉઠ્યો. એટલે હાલ જ ઉઠ્યો તો કોણ ઉઠીને હવે વેણવાનું જ કરતો હતો. હજી એ કોઈ બોનું કરવું હોય તો કરી દે. બોનું નહીં કરતો પોપટ મામા. સાચું કહું મેં કોઈ દિન મજૂરી કરેલી નહીં ને એટલે મારા હંગાત આવું થાય કોઈ. હા એટલે મજૂરી નહીં કરેલી ને એટલે જોર આવે. હા ચોરીઓ કરવી એટલે હમણાં પહેલો નંબર આવે. ના કોઈ જોર નહીં આવતું. રહેતા હું શીખી જાય કોઈ. મારી વાત ઓભળ ભોણા. હા. આજનો દાડી વેણી લે, કાલથી ના આવતો બરોબર. લે વેણવન કર. ચમ કાલથી ના આવું. આવું કરવું હોય તો મારા અહીંયા આવવાનું નહીં સમજો. પણ
પણ હું શીખી જાય. ના 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 કોઈ શીખવું નહીં. તું તાર શીખીને આવજે. ટાણી મોટરને રાખે હોય કાંઈ. હેટ, વેણવાન કર. હારું પણ પોપટ મામા હું શું કહું, ચાંદની મને તરસ લાગી છે, ઉડીએ જઈને પાણી ભરલાવ. એટલે મારે ધક્કો ખાવાનું. આ તો તમે રૂવેણો હું ભરલાવ. હાર વેણ હેઠ હું ભલાવું. હા જો હું આવું એટલામાં તો ઓળે હળદ ન પોકી જવી જોવા આવું કીધું. હારું હારું. હા આવો આવો, તમે રહી જતા હતા એટલા આવો. મામા મજૂરી કરવા દો કે હુકા લોહી પીવો છો? તમારા અહીં કંટાળીને તો હું આ ખેતરમાં મજૂરી આવ્યો હું. અલ્યા પોણા વાયા કી યાર મારી વાત સાંભળ. કેમ ગોડો બની તું? ગોડો તો હું નહીં, તમે છો. તે પટીઓ મારતા મારતા હોય મારા છેડે આયા હો. ભોણાની નવાઈ છે નહીં પાડ્યો મને. અલ્યા પટ્ટીઓ મારે એવું થયું હોય એટલે તારો મોમો પટ્ટીઓ મારી રહ્યો હોય યાર. ચમ હું થયું, મારી મમ્મીએ મારવા લીધા? તારી મમ્મી હોય તારા મારવા લેકી વાત કરી કેવી તું? શું થયું ગો? પણ હાપો હે પડ્યો હાપ. ઓહો, મામા કોક બીજું કીધું હોત ને તો હું બીવાઈ જોત. હાપની વાત કરો હો. એ અલ્યા એ મૂર્ખા, અલ્યા મારી વાત ઉપર કેવું આઈ કી યાર. હું સાપ. હા હા હું થયું ખબર? હા હું બા મોડા થઈ જાય ને તે બાના ઘેર બોલમણું કરવા ગયો તો બા જોડે. હા અને અહીંથી આવ્યો આપણા ઘેર ને આપણું ઘર ખુલ્લું હતું અને બાયણા વચ્ચો જ હાપ હતું યાર. હા તે મામા એ તો આવ્યો છે ઘેર વળી. અલ્યા એ વાત નહીં, ઈથી તોડ્યો મોકલા માર ભોણા પહાણ જવા દે. તે પેલો સીધો રસ્તો આવે ને રસ્તે રસ્તે આવતો હતો ને તો પછી રસ્તામાં હાપ આવ્યો તું જોયું તો તેમાં તો પેલી કોટાવાળી વાડ કૂદીનો બારો બાર આબુ પડ્યું. મામા આ ચોમાહું એટલે હાફ ફરતા હોય એમાં શું થઈ ગયું? ના પડા હાપ ફરતા ગમો પણ આપણા ગમ છોડી અને તાર મમ્મી ઘેર જતા રહી હેડ જે તું. મામા નેટ આ બધું ચોરીનું એઠું પડ્યું છે અને મજૂરી હું સેટ થવું મને થવા દો કે બાકી મને ચોરી ટાળું પછી બીજું કોઈ હુતું નહીં. આ કપા વેણવા આવ્યો ને ખરેખર આ જોજો કેટલું રૂ વેણ્યું, કોઈ ટપક પડતો નહીં આમાં. એ મૂર્ખા, આ તારો મોમો જીવતો હશે ને તો કાલ તને કરોડપતિ બનાવશે, પણ તાર મોમો આજ જો હાફ કરશે ને મરી જાય ને તો તું રોડપતિ થઈ જાય. મારા 22-23 વર્ષ થઈ જવા આયા, મુચિયાદાર કરોડપતિ બની જો કો. રોજ તમે જીવતા જ હોય હો ને. એ તો 35-40 વર્ષે તું કરોડપતિ બની હાલ લે હેડજે. તમે મજૂરી મન નહીં મેળવવા દો. હા લે હેડ હો પડી થેલી હેડ. પછી ઓય પાછા ક્યાં આવશું? એ તો પછી આવશું. આ ગમવા નહીં રહેવું હેડ તાર મમ્મી ઘેર. એ કોણા શું છે? ઉભો રે તમને લે હોય મજૂરી કરવા બોલાયો, રખડવા નહીં બોલાયો. સમજો રખડવા ઉપડ્યો ચોકન ઉપડ્યો. મારા હવે તમારી મજૂરી નહીં કરવી, અમે ગોમ છોડીને ઉપડ્યા હોયથી. તેમ લે ગોમ છોડીને ઉપડ્યા હે? આ ગોમમાં નહીં રહેવું અમારે હવે. હું તકલીફ પડી એ પૂછો આન તકલીફ કોઈ કણ છે? મને હાફ નજરે પડપડ કરે હે. પેલા મારા ઘેર બાયણામાં હાફ નજરે પડ્યો, ઈથી દોડ્યો તે રસ્તામાં હાફ નજરે પડ્યો એટલે કીધું પોણા હેડ હોય રહેવું નહીં તાર મમ્મી ઘેર. હા ચમ હાફ નજરે પડે મને બધી ખબર પડી. કારણ કે તારે હે પોપટ મામા સીઝન છે ચોમાહાની. સીઝન નહીં ભાઈ, સીઝન તો 12 મહિના હોય. આ મન ચમ નજરે નહીં પડતો પડે. તારા મોમાએ ચોક મંદિરમાં ચોરી કરી છે ગોગા મહારાજ ના. એ પોપટલાલ મોઢું સંભાળીને વાત કરો ભલા મોણા. મારા કરતા મોટા હોય ને થાપ મેલતા વિચાર ના કરું. પોપટ મામા વાત સાચી છે તમારી હો. ઓ આવને તો એક જગ્યા બાચી રાશી નહીં ચોરી કરવા. એ મૂર્ખા, થોડુંક વિચાર. આ દાડા સુધીનો મોમા પોણાનો રેકોર્ડ છે કે કોઈ દર મંદિરમાં ચોરી નહીં કરી, કોઈ ગરીબના ઘેર ચોરી નહીં કરી. ઈમ તો કોઈ તમને નજરે ના પડે કોઈ. હારું ચોરી ના કરી હોય તો કોઈ ગોગા મહારાજ ના ભુવાને તું કોઈ બોલે? ના કોઈને બોલ્યો નહીં. બોલવા મે તમે જોવો ને તો કોઈ ફોન રાખતા નહીં. અલે એ તું મારો પોણો પારકો નહીં. એ કોઈ અહીં નડશો નહીં લ્યા. સાચું તો કેવું જ પડે ને મામા. તમને નિરીત બધું નડતું લાગે. એ ભણા આપણે કોઈ અપળું નહીં લે હેડ જતા મમ્મી ઘેર જતા રહીએ કોઈ જફાત નહીં. એટલે એ ગોમ છોડીને આવી રીતના જવાતું હશે લે હે? ઈ તો જતા જ રહીએ કી, ઈ તો હાફ ના આવે કી. લે તું દુનિયાના ખૂણામાં હંતાઈ જઈએ ને તોય તને હાફ નજરે પડશે સમજો. જેમ
તું કોક ભૂલ કરી હશે. કરી જશે આયરા ના પાડે ને ઓને કોક ને કોક ભૂલ કરી જશે મને વિશ્વાસ. એ ભોણા આ તાર મોમો હાલ સંકટ મોહન ભલા મોણા તું તાર મોમાની જ કાપી હી મોમા મારી વાતો ભર. તારે સંકટમાંથી દૂર થવું હોય ને તો મારા જોડે એક રસ્તો હો. હું આ બાજુના ગામમાં એક ભોજી ને મારા ભાઈ બની બરોબર હા. એ સંકટ દૂર કરી દે તારું. કેવી રીતના અરે ઈકણજી એ ભાઈ ખબર પડે. ભુવાજી હા ભુવાજી જોડે અમે જોવરાવું અમાર ઘરમાં બહુ વખો પડતી ને પડતી આય કરે બોલો. એનું બધું સોલ્યુશન આવી જા. આપણે જી હેડો. એ ભોણા ભુવા પાણીમાં બહુ રસ ના રખાય લે તમે બંધ રહ્યા તો તમને કોઈ ખબર પડે નહીં કાધાની અલ્યા ભુવા દોડા કરવું હોય તમે તાણી તો હારાસો બોલ્યા વાળા રોકી સીધા સોકો એટલે આબુ કે નહીં આબુ કે આબુ સાવ અમે હન ખરેખર કંટાળી જેવું મારે જોવરાવું તું ચાંદનોય. આ તો લે હેડો જાય. એ ભોણા ભુવાની વાતમાં ના હોય લે ફસાઈ જા આપણે બે જણા તમે બોલ્યા વાળા રોન મોમાં કાધાની ખબર પડતી નહીં. તારા આબુ કે નહીં? આબુ સા હું કહું છું લેડો જોવરાવું આ તો લે હેડો. લેડો. મારા ઓખલી રાઢોવાળા રે રે મેવાડી મોજડીઓ વાળા અલ્પેશ ભાઈ ઓ મારા જાદેવ ના ગોગાયા મારા ભૂમિ ગોગા તમે ગારો ને ગવરાયો જાદેવનો તમે અમર નો મોરાજો મારા બેટીના પરદો ને આવો મારા સુખના દુઃખના લાલ ભાઈ હા ખરો ઓ ભાગીદાર ગોગાયા